શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પરીક્ષા પે ચર્ચાની 7મી આવૃત્તિ માટે નોંધણી પ્રક્રિયા 11 ડિસેમ્બર 2023ના રોજ શરૂ થઈ હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે। પરીક્ષા પે ચર્ચા યુવાઓ માટે તણાવમુક્ત વાતાવરણ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પહેલ। માયગવ પોર્ટલ પર 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોએ ઇવેન્ટની 7મી આવૃત્તિ માટે નોંધણી કરાવી છે। આ એક ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ છે જેમાં દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો અને વિદેશમાંથી પણ પીએમ મોદી સાથે પરીક્ષાઓ અને શાળા પછીના જીવનને લગતી ચિંતાઓ અંગે ચર્ચા કરવા માટે વાતચીત કરે છે। આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા અને વડાપ્રધાન સાથે વાર્તાલાપ કરવા આતુર દેશભરના વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ દર્શાવે છે, શિક્ષણ મંત્રાલય તરફથી એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે। દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 2 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષક અને કલા ઉત્સવ અને વીરગાથા સ્પર્ધાના વિજેતાઓને મુખ્ય કાર્યક્રમ માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી શકે છે। પરીક્ષા પે ચર્ચાની 7મી આવૃત્તિ માટે નોંધણી પ્રક્રિયા 11 ડિસેમ્બર 2023ના રોજ શરૂ થઈ હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે। આ વર્ષે કાર્યક્રમ 29 જાન્યુઆરી 2024ના રોજ સવારે 11 વાગ્યાથી ભારત મંડપમ, ITPO, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાશે। લગભગ 4000 સહભાગીઓ પીએમ મોદી સાથે વાતચીત કરશે। ઓનલાઈન MCQ સ્પર્ધા 11 ડિસેમ્બર 2023મી 12 જાન્યુઆરી 2024 વચ્ચે માયગવ પોર્ટલ પર લાઈવ છે, જેમાં ધોરણ 6 થી 12ના વર્ગના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે। લગભગ 2050 સહભાગીઓને માયગવ પોર્ટલ પરના તેમના પ્રશ્નોના આધારે પસંદ કરવામાં આવશે અને તેમને એક વિશેષ પરીક્ષા પે ચર્ચા કીટ આપવામાં આવશે જેમાં હિન્દી અને અંગ્રેજીમાં એક્ઝામ વોરિયર્સ પુસ્તક, વડાપ્રધાન દ્વારા લખાયેલું છે અને પ્રમાણપત્ર આપવામાં આવશે।